જય કિસાન ખેડૂત મિત્રો, આજે હું તમને બતાવવાનો છું સંપૂર્ણ કલોંજીની ખેતી. તો કલોંજીની ખેતી છે એ શિયાળુ પાક છે અને એનો જો ભાવની હું વાત કરું તો એક મણના 3000થી લઈ અને 4500 રૂપિયા ભાવ હોય છે. અને આપણે એમને 1 નવેમ્બરથી લઈ અને 30 નવેમ્બર સુધી વાવેતર કરી શકીએ. અને વાવ્યા પહેલાં કોઈ પણ બિયારણ હોય તો વાવવાના આગલા દિવસે આખો દિવસ તડકામાં સૂકવી નાખવાનું, જેથી કરીને ઉગાવો સારો થાય. અને વાવ્યા પહેલાં તમારે ખેતરની અંદર રોટાવેટર રાખી દેવાનું અને પછી આપણે જે 72 ઇંચનો ક્યારો બનાવીએ એ ક્યારામાં કલંજીની 9 હારો કરવાની છે. અને આપણે જે ક્યારો બાંધીએ એની પારી છે ને એ પાતળી કરવાની છે, તૂટે એટલી નહીં, પણ બહુ જાડી નથી કરવાની. બહુ જાડી તમે પારી કરશો ને તો જે ફળદ્રુપ ધૂળ હશે એ પારીમાં ચડી જશે, એટલે છોડ વિકાસે ઓછો કરશે ને ઉત્પાદને ઓછું આવશે. અને આગળ આપણે પાણી પહેલું પાઈએ ત્યારે તમે પેન્ડીમિથાઇલ જે નિંદામણનાશક દવા છે એ પાણીની સાથે મૂકી શકો. એ તમે 5 વીઘે 1 લીટર જેવી દવા છે એ મૂકી શકો. અને આગળ તમારે છે, જો તમારે જમીનની નિતાર શક્તિ ઓછી હોય તો પહેલું પાણી પાવ ત્યાંથી 10 દિવસની અંદર 3 પાણી કાઢી નાખવાના. અને જો નિતાર શક્તિ વધારે હોય તો પહેલું પાણી કાઢો ત્યારથી 10 દિવસની અંદર 2 પાણી તમારે પાઈ દેવાના, જેથી કરીને ઉગાવો એકદમ થઈ જશે. કલંજી ઉગી જાય પછી 12 થી 15 દિવસે એને નીંદી નાખવાની. અને જો ચૂસિયા પ્રકારની જીવાત હોય તો એમાં સ્પ્રે મારી દેવાનો. અને સ્પ્રે મારી અને યુરિયા તમારે 1 વીઘે 5 થી 7 કિલો જે કંઈ તમારે છાંટવું હોય એ છાંટી અને પાણી પાઈ દેવાનું. અને આગળના પાણી છે એ જો તમારી જમીનની નિતાર શક્તિ વધારે હોય તો તમે 12 થી 15 દિવસે પાણી સતત પાતા રહેવા. અને જો નિતાર શક્તિ ઓછી હોય તો સતત 8 થી 10 દિવસે પાણી પાવાનું. અને એવી રીતે તમારે આ કલંજી છે એ લગભગ 100 થી 110 દિવસ સુધી પાણી પીશે. અને છેલ્લે જ્યારે કલંજી તમારે ફૂલ અવસ્થા આવશે ને ડોડવો બંધાશે ને ત્યારે ઈયળનો ઉપદ્રવ આવશે. એટલે ઈયળ જ્યારે દેખાય ત્યારે તમારે ઈયળનો છંટકાવ કરી દેવાનો, એટલે ઈયળ દૂર થઈ જશે. અને પછી તો પાયાના ખાતરમાં તમે જે કંઈ બીજા પાકોમાં જે ખાતર નાખતા હોય એ તમે પાયાના ખાતરમાં સાથે વાવી શકો. અને છેલ્લે જ્યારે કોઈક છોડ છે એ કલંજીનો પીળો પડવા માંડે ત્યારે પાણી આપવાનું નથી. અને એકદમ પીળી કલંજી થઈ જાય બધી જ ત્યારે એને કાપી લેવાની અને ભર કે ગુંડરિયા જે તમે કહો એ વાળી લેવાના. અને પછી ટ્રેક્ટરના થ્રેસરમાં કાઢી લેવાની. કલંજી થઈ ગઈ તૈયાર. જય કિસાન.